નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સમગ્ર દેશમાં ચકચાર મચાવનાર વડોદરાના હરણી ખાતેના મોટના તળાવ સ્થિત લેક ઝોનમાં ગત વર્ષે એટલે કે તારીખ 18 જાન્યુઆરી 2024ની ઢળતી સાંજે સર્જાયેલા બોટકાંડમાં શાળાના 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષિકાઓ સહિત 14 વ્યક્તિના ડૂબી જવાને કારણે મોત નીપજ્યા હતા. અને આ તંત્રના ઘોર પાપે સર્જાયેલા આ પરોક્ષ હત્યાકાંડ સમા હરણી બોટકાંડના તમામ દ્રશ્યો આજે પણ દેશવાસીઓના માનસપટ ઉપર અંકિત થયેલા છે. ત્યારે બોટકાંડમાં હોમાયેલા આ નિર્દોષ મૃતકોના પરિવારજનોની વેદના અને ચિત્કાર હજુ પણ શમ્યા નથી. પરંતુ કડવી વાસ્તવિકતા એ છે કે લેક ઝોનમાં જે બોટને કારણે દુર્ઘટના સર્જાઈ હતી એ બોટ જ માત્ર વડોદરા પોલીસની કેદમાં છે, જ્યારે આ ઘટનામાં જવાબદાર મનાતા એવા તમામે તમામ 20 આરોપીઓ જેલમાંથી જામીન મુક્ત પણ થઈ ગયા છે. હરણી ખાતેના લેક ઝોનમાં 18 જાન્યુઆરી 2024ની સવારે વાઘોડિયા રોડની ન્યૂ સનરાઈઝ સ્કૂલના ધોરણ 1 થી 6ના વિદ્યાર્થીઓ પ્રવાસ માટે આવ્યા હતા. પ્રવાસ પૂરો થતા અગાઉ બપોરે 4:30 કલાકના સુમારે લેક ઝોનમાં આવેલા તળાવમાં બોટિંગ કરવા માટે લેક ઝોનના બોટ ઓપરેટરોએ 16 સીટરની બોટમાં 23 વિદ્યાર્થીઓ, 4 શિક્ષિકાઓ અને લેક ઝોનના 2 ઓપરેટરો સહિત કુલ 4 કર્મચારીઓ બેસાડ્યા હતા. અને બોટમાં ક્ષમતા કરતાં વધુ લોકોને બેસાડતા બોટ પલટી ગઈ હતી. જો કે આ ઘટનાના 1 વર્ષ બાદ પણ કોઈને કશો જ ફરક પડ્યો નથી, કારણ કે માત્ર વેદના આવી છે તો એ છે આ પરિવારજનોના ભાગે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ ઘટનામાં લાપરવાહી બતાવવા બદલ 2 એન્જિનિયરોને ટર્મિનેટ અને સસ્પેન્ડ પણ કર્યા હતા, તો કાર્યપાલક ઇજનેરના પેન્શનમાંથી 5,000 રૂપિયા આજીવન કાપનો દંડ પણ કર્યો હતો. આજે આ બોટકાંડને 1 વર્ષ પૂરું થતા વોર્ડ નંબર 15ના ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર આશીષ જોશી અને વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પદયાત્રા કાઢીને ન્યાયની માંગ કરવામાં આવી હતી. શહેર કોંગ્રેસ દ્વારા હરણી લેક ઝોન ખાતેથી ન્યાય યાત્રાનું આયોજન કરીને મૃતકોના પરિવારને ન્યાય મળે તે માટેની પણ રાજ્ય સરકાર સમક્ષ માંગ કરી હતી. આ કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસના અધ્યક્ષ ઋત્વિજ જોશી સાથે કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા સહિત કોંગ્રેસના અગ્રણીઓ પણ જોડાયા હતા. ઋત્વિજ જોશીએ જણાવ્યું હતું કે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રીએ કોઈ પણ ચમરબંધીને નહીં છોડવાની વાતો કરી હતી, પરંતુ આજે તમામ વાતો હવામાં અદ્રશ્ય થઈ ગઈ છે. 18 જાન્યુઆરી 2024 માનવ સર્જિત અને ભ્રષ્ટાચારી નેતાઓ અને કોર્પોરેશનના ભ્રષ્ટ શાસનના કારણે 12 નિર્દોષ બાળકો અને 2 શિક્ષકોએ અહીંયા હરણી લેક ઝોન ખાતે જે દુર્ઘટના બની એમાં જીવ ગુમાવ્યો. આજે 18 જાન્યુઆરી 2025 1 વર્ષ થઈ ગયું, તે છતાં જે લોકો સત્તામાં બેઠા છે એમના પેટનું પાણી નથી હલતું. રાજ્યની સરકાર ગુજરાતની ભાજપની બહેરી મૂંગી સરકાર. બહેરી મૂંગી એટલા માટે કહું છું કારણ કે જ્યારે આ ગયા વર્ષે 18 જાન્યુઆરીએ બનાવ બન્યો હતો અને જ્યારે આ નાના બાળકોના મૃતદેહનું પોસ્ટમોર્ટમ થતું હતું એસએસજી હોસ્પિટલ ખાતે, ત્યારે આ રાજ્યના ગૃહમંત્રી, બોલકણા ગૃહમંત્રી અને રાજ્યના મૃદુ મુખ્યમંત્રી આ બંને જણાએ એવું કીધેલું કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. આજે 1 વર્ષ થઈ ગયું, ચમરબંધીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. જગ જાહેર છે, મીડિયા પ્રેસને ખબર છે. અને નામદાર હાઈકોર્ટે લપડાક મારી, એમાં પૂર્વ મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર વિનોદ રાવના નામ પણ ખુલ્યા. તે છતાં આ રાજ્યની ભાજપ સરકાર આંખ આડા કાન કરે છે. આજે પણ આ જે પીડિત પરિવાર છે એ ન્યાયની આશા ઝંખી રહ્યો છે. આજે પણ એમને જે રાજ્ય સરકારે જે આર્થિક સહાય આપી એ આર્થિક સહાય આની સામે કશું નથી. મૂળ સરકાર જ એના ઉપર સંડોવાયેલી છે. જે લોકો ભાગીદાર છે એ તમામ સંકળાયેલા છે. જે સ્કૂલવાળા છે એ બી સંકળાયેલા છે. પાર્ટી જોડે સંકળાયેલા હોય એને બચાવવાની પાર્ટીની ફરજ હોય એ પ્રમાણે મને તો લાગી રહ્યું છે. કારણ કે સરકાર આંધળી બેરી લાગે છે કે જેના નિર્દોષ બાળકો મરી ગયા,
જે સ્કૂલમાં ગયા એ લોકોએ જબરજસ્તી સ્કૂલમાંથી મોકલ્યા, કોઈને કશું નહીં, બધા નિર્દોષ છે, તો બાળકો ગુનેગાર હતા. સમગ્ર દેશમાં હાહાકાર મચાવી દેનાર હરણી બોટકાંડને આજે 1 વર્ષ પૂરું થતા ફરી એકવાર વાલા સોયાઓને યાદ કરીને માતા પિતાનું દર્દ છલકાયું હતું અને પોતાના બાળકો વાઘોડિયા રોડની ન્યૂ સનરાઈઝ સ્કૂલ ખાતે જ્યાં ભણતા હતા ત્યાં વાલીઓ જઈ પહોંચ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે 1 વર્ષ પહેલા આજના દિવસે આ સ્કૂલમાં બાળકોને વાલી છોડવા માટે આવ્યા હતા, પરંતુ ત્યાર પછી એ બાળકો ક્યારેય પાછા ફર્યા જ નહીં. સ્કૂલે પહોંચતા જ માતા પિતાની આંખોમાં આંસુ પણ દેખાયા હતા અને એટલું જ નહીં, પરંતુ શાળા સંચાલકોએ આજે પણ સ્કૂલ ચાલુ રાખી હોવાનો પણ આક્ષેપ કરાયો હતો. આજે 1 વર્ષ પૂરું થઈ ગયું. આ એ સ્કૂલ છે કે જ્યાં અમે પિકનિક માટે બાળકોને છોડ્યા હતા. હવે આમાં ઋષિવાડિયા એ આજે આટલો કાળો દિવસ તોય સ્કૂલ બંધ નથી રાખી. બરાબર છે, 12 છોકરાઓ થઈ ગયા, એમને સ્કૂલ બંધ નથી રાખી. 5 મિનિટ માટે બહાર આવીને અમને જોડે સહકાર પણ નથી આપ્યો કે આપણે 5 મિનિટ માટે બાળકોને મૌન આપીએ. બીજી વસ્તુ કે અમે એ અત્યારે લાસ્ટ ટાઈમ હિયરિંગમાં એમ કે છે કે મારો કશો વાંક છે જ નહીં. આ બધો હરની લેક ઝોનને અમે બાળકો સોંપી દીધા હતા. મારો આમાં કશો વાંક નથી, હાથ એને ઊંચા કરી દીધા છે. એ બીજી જગ્યાએ ખો આપી રહ્યો છે. બરાબર, ને અમને બધાને મૂર્ખ બનાવી રહ્યો છે. અમારા જે બધું કાંડ તો હરની કાંડ થયા પછી સ્કૂલ વાળો એવું કે છે કે મારા બાળકો છે પણ એ રમત કરી રહ્યો છે, અમારી જોડે મજાક કરી રહ્યો છે. તો વિરોધ કરવાની તો એ લોકોને બહાર એનામાં થોડી પણ એ હોતી તો એ આજે એના પોતા માટે પ્રોટેક્શન આપે છે. જોઈ શકો છો કેટલા બધા પોલીસ વાળા એને પ્રોટેક્ટ કરી રહ્યા છે. તો એ જે એની બધી સ્કૂલ ચલાવી રહ્યા છે તો એની પહેલી જિમ્મેદારી છે કે એ છોકરા માટે પ્રોટેક્શન કરે. એને છોકરા માટે હું પ્રોટેક્શન કરું? આમ તેમ આમના કહે છે કે કોટિયાવાળાનો વાંક છે, કોટિયાનો વાંક છે. કોટિયાવાળા 3 મહિના પછી છોડી દીધા, એને શું એક્શન લીધી? એના માટે એના બાળકો માટે એ ગુનેગાર હતો ને તો એને એક્શન કેમ નહીં લીધી કે કેમ કોટિયાવાળાને છોડ્યા? તો એનો કશું ફરક જ નહીં પડતો. એનો ફરક પડતો તો આજે બાળકોને વરસ થયો છે. આજ 7:30 વાગે એના હાથે અમે સોંપ્યા હતા બાળકો. એને શું શ્રદ્ધાંજલિ આપી બાળકો માટે? કશું જ નહીં આપ્યું. એ ખાલી પોતાનું રોટલો શેકે છે, બીજું કશું નહીં કરતો, કશું જ નહીં કરતો. એમને સજા કરો તમે. એ જેટલા ગુનેગાર છે, એ કોટિયાવાળા હોય, સ્કૂલ વાળા હોય, એ કોર્પોરેશન વાળા વિનોદરા હોય, એ ચૌહાણ હોય, એમને તમે આજીવન સજા કરો તો એમને ખબર પડશે અમે કેવા અમારા દીકરી વગર જીવી રહ્યા છે. પરિવારથી એક મેમ્બર ના હોય તો કેવી રીતે જીવન જીવાય એ એમને અહેસાસ કરો તમે લોકો. એમને પ્રોટેક્શન નહીં આપતા, એ ગુનેગાર છે એ લોકો. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.